નેસડાની અંદર સમય કાઢવા માટે તો કલાનો ઉપયોગ થાય છે, ગીત ગાન ને ભજન, એકાદા ભજન ને કંઈક તમને યોગ્ય લાગે ખાસ ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે. હમણાં ચૂંટણી હાલે ને એટલે મેં હમણાં એક બનાવ્યું છે મારું પોતાનું, એટલે એની માથે હું એક બોલું. બીજું તો આપણે બોલતા જોઈએ, માતાજીના છે, ભગવાનના છે, દુઆ સંત આ તે બોલતા જોઈએ, પણ ચૂંટણીનો માહોલ છે એટલે મને એકવાર યાદ આવ્યું એમ, એટલે મેં એક બનાવ્યું કે ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા, નક્કી નથી કોણ પ્રજાના ન્યારા, ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા. હજી નક્કી નથી પ્રજાનો કાન ન્યારા છે, કોણ ધારાસભ્ય પ્રજાનો છે, ન્યાય આપવા વાળો કોણ છે, હજી નક્કી નથી. પડઘા વાગી ગયા, હજી કોઈ નક્કી નથી થઈ ગયું. એમ આ વિસાવદર છે, ફટાકિયા ફોડવાનું ધ્યાન રાખજો, જીતે પછી ફોડજો. આ વિસાવદર છે સમજી ગયા. હા, જ્યાં કડક ધરતી કડકની વિકરાળ મૂછા વીર છે, સતી સંતને હાવ જતણી ગાંડી જનેતા ગીર છે, ઈ ગીરની આમ બાજરીના જ્યાં ખડકતા નીર છે, સોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે. આ વિસાવદરની જનતા છે, કોઈને ઉતામણું ન થવું, જીતી ગયા પછી ફોડજો, ગમે અગાઉ કંઈ કરવું નહીં. એમ આ વિસાવદર છે સમજ્યા, એટલે કહું. એટલે ચૂંટણીના વાગ્યા પડઘા પછી અત્યારે ચૂંટણી હાલે એટલે આવતા હોય ઘણા આવ્યા ને ઘણા જાશે, ઘણા દેખાડશે તારા, અમે તમને આમ કરી દો, અમે ધોળે દઈએ તારા દેખાડ દે, ઘણા એમ. એટલે એમાં કોઈ પક્ષની વાત નથી, પણ ઘણા આવશે ને ઘણા જાય એમ. ઘણા આવ્યા ને ઘણા જાશે, ઘણા દેખાડશે તારા, કામ પોતાના કળાથી કઢવશે, કામ પોતાના કળાથી કઢવશે, વાટ જોશે વેમવાળા, ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા, વાટ જોશે વેમવાળા. ઘણા એવા ઘણા જશે, ઘણા દેખાડશે તારા, એટલે કહેવાનો મતલબ ઘણા વેમ હોય કે આ માણસ આવે છે એટલે મારું આ કરી દે, પણ એ બધો વેમ છે, થતું એમ થાય. કળા હોવી જોઈએ, કળાથી કઢવવાના હોય, કામ બાંધવાથી કામ ન થાય. હર કોઈ વિકાસ જોતો હોય ને તો પ્રેમની દ્રષ્ટિએથી પ્રેમથી જે કાયદામાં આવતું એમ વિકાસ થાય, ધડબડાટી કરે વિકાસ ન થાય. સમજ્યા, એટલે કળા હોય ને એ કળાવાળા કઢવી લે. એમાં ઘણા પ્રકાર આવે, પછી તો સમજદાર સમજે. સમજ્યા, લોકશાહીમાં લોકોની વેદના સાંભળજો સત્તાવાળા, લોકોની વેદના છે ઘણી, એટલે જે સત્તામાં બેઠા ને એ સાંભળજો એમ. લોકશાહીમાં લોકોની વેદના સાંભળજો સત્તાવાળા, દિલ અમારા બહુ ના દુભવો, દિલ અમારા બહુ ના દુભવો, રાજા બની રખવાળા, ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા. રાજા છે ને રખવાળ છે, એ પબ્લિકને બહુ દુભવાય નહીં, એને જે વસ્તુ ઘટતી હોય એનો ક્યાંક અમલ લઈ આવે, પણ દુભવાય નહીં એમ રાજા બનીને. બીજા દુભ એનો દખ ન હોય, દક્ષ છે આબરૂદારને જેને હારા થેંગોળ તમને કીધું એમ, એનો દુઃખ ન હોય, પણ આપણો અંગત ઓલું કરે ને એમ આપણો આ રાજા છે, પ્રધાન છે એ રાજા છે, રાજાને તો પ્રજાને ધ્યાન રાખવું જોઈએ, એને દુભવાય નહીં એમ. આ કહેવાનો મતલબ એ છે એમ. પછી રાજા બની રયતને રીઝવો, રેમ ના રાખજો ભારા, રેમ ના રાખજો એટલે પોતાના રેમ રાખજો એમ. રાજા બની અને રયતને રીઝવો એમ, રીઝવવાની કે ભાઈ તમારે કંઈ ઘટે છે, તમારે આ તકલીફ છે, આવું બધું એને કરવાનું એમ. રાજા બની રયતને રીઝવો, રેમ ના રાખજો ભારા, ઈશ્વર દયાથી ઉપર બેસાડ્યા, ઈશ્વર દયાથી ઉપર બેસાડ્યા, આવ્યા તય અનેક એક ધારા, ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા. અનેક પાર્ટી આવી હતી, દાખલા તરીકે આમ આદમી હોય તો ભલે, અને પ્રજાસત્તાક પાર્ટી છે, અપક્ષ છે, ભાજપ છે, કોંગ્રેસ છે, અનેક આવ્યા હતા, છતાંય તમને બેહાડ્યા. તો હવે તમારે પ્રજા સામું જોવાનું હોય ને એમ. પછી છેલ્લી કડી તો પછી આમાં તો ઘણું લાંબુ હોય. સત્તા સંપત્તિ અને શરીર રહેશે નહીં એક જ ધારા, સત્તા છે, સંપત્તિ છે, શરીર છે, આ એક ધારી ન હોય. તમને લાભ દીધો છે, તમને ત્યાં બેહાડ્યા છે, તો કંઈક લાભ લઈ લ્યો, તમને પબ્લિક માટે કંઈક સારું કરી લ્યો. પછી ઉતરી અમારા ગામડાની એક ભાષા છે, કલેક્ટર સાહેબ નિવૃત્ત થયા ને પછી ત્યાં ગામમાં આવ્યા, તો પેલા આમ ખેડૂત હતા એ માંડવી ફોલી અને દેતા હતા, એમ ખાતા હતા. એમાં એક ભાઈ આવ્યો ને એને ચીઠી આપી, તો એ વાસીને ગીંજામ નાખી દીધી. એટલે ઓલે કીધું કે શું હતું, તો નહીં આ તો મારી બદલી થઈ ગઈ ને. તો એટલે ફોલેલ દાણા ખેડૂત ખાવા માંડ્યો. તો એ કેમ થયું, તો કે હવે તમારી બદલી થઈ ગઈ ને, તમારું ક્યાં કામ છે? આ તો સત્તા માટે છે તો કામ છે, બાકી શું કામ છે? તો તમને ઈશ્વર કૃપાથી તમને સત્તા મળી છે,
તો એનો ગેરઉપયોગ ન કરો અને પબ્લિકનું ધ્યાન રાખો અને એના કામ કરો એમ. અને દેવરાજ ગઢવી ઉપલેટા એનો એક દુઓ મને બહુ ગમે છે કે બેકારી કેરા બાગમાં ને તને નામે મળી નોકરી. આ એક નેતા એકને નથી કહેતો, આના અધિકારીઓ નહીં, હું તો કહું છું. ધક્કા ખાઈ અમે સરપંચ છે, અમને ખબર હોય કોણ શું કરે છે એ. તો અમે ધક્કા ખાઈ ખાઈને લાંબા થઈ જતા હોય. તો મને દેવરાજ ગઢવીનો દુહો યાદ આવ્યો એમ, ઉપલેટાના બહુ સારા પ્રખ્યાત લોક સાહિત્યકાર છે, મરમીલો માણા, મજા આવે એવો મીઠડો. એનો દુહો છે કે પાછું તો આમાં ભૂલે, હા તો બહુ ધક્કા ખાય ને મામલેદારમાં, એટલે એને કીધું એ કે બેકારી કેરા બાગમાં અને નામે મળી નોકરી. અટાણે પટ્ટાવાળાની નોકરી નથી જડતી, એના બદલે તમને કલેક્ટરની નોકરી જડી, તમને મામલેદારની નોકરી જડી છે, તમને પીએસઆઈની નોકરી જડી છે, ટીડીઓ ડીડીઓ આવી નોકરી જડી છે. આ બેકારીનો બાગ છે. આવ કોઈને ક્યાંય ધંધો નથી મળતો, ક્યાંય નોકરી નથી મળતી, તો આપણને ખબર જ છે. બેરોજગારી કહે છે બધા, ઓમ બેરોજગારી કહે છે, પણ ઓમ મજૂર નથી જડતા પાછા. મારે કામ કરવું હોય પંચાયતનું ગમે એ તો જડતા નથી એમ, અમારે તો માં જવાનું છે ઓમ. એટલે આમાં શું છે એ કંઈ ખબર નથી પડતી. હાયર ન હોવું જોઈએ, બાકી ધંધો કરવો તો ઘણા કામ છે, એવું થોડુંક છે. ભૂખ્યા થોડાક મરીએ છે. બળ ખૂટે બાવડામાં તો જો જોરાવા જાય, લાખો કે લબાડામાં પેઢી ઉઠી જાય, ધંધે સડી જવાય, બાકી જો જોરાવો ન જાય. મને તેટલી ખબર પડે. એટલે બેકારી કેરા બાગમાં ને તને નામે મળી નોકરી, તો કદર કેવી કરી દિલને પૂજ્ય દેવરા. કે હું અત્યારે સરપંચમાં છું તો મેં સરપંચપણાની મેં કદર કેવી કરી, ભગવાને મને બેસાડ્યો તો મારે હૃદયમાં હોવું જોઈએ. મારે જે પ્રજાના પ્રશ્નો હોય એનો ઉકેલ આવે એવું કરવું જોઈએ. આપણે એની કિંમત પૂજવી જોઈએ કે આપણને કેવી નોકરી મળી છે એમ. એટલે આ બધા અધિકારીઓને કહું છું એમ. એટલે સત્તા સંપત્તિ અને શરીર રહેશે નહીં એક જ ધારા, લાખો કે લાગણી રાખી પ્રજાની, લાખો કે લાગણી રાખી પ્રજાની, કામ કરો કંઈક સારા, ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા, નક્કી નથી કોણ પ્રજાના ન્યારા, ચૂંટણીના પડઘા વાગ્યા પર બારા. એકાદો આમ દુહો કઈક ધાર્મિક મજા. એવું તો અમારી પાસે ઘણું છે. હા, અમે એ જ કર્યું છે. ભંડાર ભર્યા છે, એવું કઈ નથી. તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને, વાટું નિહોળા વાવડે માં તલકતા છોરું તને, ઊભી ન રે જે એક ઘડિયન ધાબળી લઈ દોડજે, એ રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં, વખત વેલી આવજે. માતાજીનો સંત કહેવાય સમજા. જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જાવું પડ્યું, જે કર્મ નો તું પૂર્વજનોનું તો યા કરવું પડ્યું. આ માતાજીની આરાધનામાં વેદના છે. સારણી સાહિત્ય બધું એવું છે. ભાજ કર મુખ પકર જકર કર જગડર સકર વકર સબ ગબર લગે સમદર પર જબર પથ્થર પર થર કર હરિવર દલ પર હરક જગે તરવર થર લકર ઉખાર કરી ધૂર પર મન હર ફર તોર યહાર કરે ખલ દલ ગંજ જબર ખબર કરી જગબર મહર નજર હનુમંત કરે. આ સારણી સાહિત્ય છે બધું. આ તમને મજા આવે, સમજાય નહીં. સમજી ગયા? હા, તમે ઠાકોરના મંદિરે જાઓ તો પ્રસાદ હોય આમ ધરેલો કેટલો લઈ ન હોગો, દર્શન કરાય. એટલે આ સારણી સાહિત્યના છે ને દર્શન થાય ને મજા આવે. એ આમાં લોહીમાં હોય એના માટે અલગ વાત છે. જેના લોહીમાં હોય ને એ જાણી શકે. અને જાણવાવાળા વિદ્વાન છે એવું કંઈ નથી કે ભાઈ સારણ કરી શકે એવું નથી. હોય અમુક જેને એમાં રસ હોય એ કરી શકે એમ. એટલે જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જવું પડ્યું, જેનું મોઢું ન જોવું હોય અને એને આંગણે ક્યારેક જવું પડે. આ સમય છે, સમયનું નક્કી ન હોય. આપણે આ વાતમાંથી હું તમને કહું, આપણે ગોપાલભાઈ એમ કહેતા હા અમારે તો હાસ્યમાં બધું આવે. એ એમ કહેતા કે ભાઈ આ તમે કથાઓ બેહાડો ને ઓલું બેહાડો ને ઘણા પ્રશ્ન કરે. અટાણીના મંદિરમાં જતા જાય કે નથી જતા. એટલે આ સમય છે. સમય બલવાને નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. એટલે જે આંગણા જાઓ જે આંગણા જોયા નતા ત્યાં જાસવા જાવું પડ્યું, જે કર્મ નહોતું પૂર્વજનોનું તોય આ કરવું પડ્યું. આપણો વાક જ નથી છતાંય આ કરવું પડે. ક્યારેક સમય એવો આવે કે ભાઈ મારી ભૂલ છે, બીજું હું. જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જાવું પડ્યું, જે કર્મ નહોતું પૂર્વજનોનું તોય આ કરવું પડ્યું. હવે અકર્મ અને અવિચારમાંથી માવડી મુકાવજે, રવરાઈ લાજુ રાખવામાં વખત વેલી આવજે.